હાલો. હા મનસુખભાઈ, હા એ ફ્રી છો સાહેબ? હા બોલો ને. છે ક્યારનો તમને કોલ લગાડું છું પણ બીજી તો એટલા માણસ છો ને કે ઈ ભાઈ હું થોડો કોર્ટના કામથી હતો એટલે હું બધું આમાં બધું હાલ્યા કરતો હોય ને. એટલે આમ બીજું કઈ ઓલું કઈ છે નહીં તો વાત કરું એમ તમારી સાથે. બાકી બીજું કોઈ નથી, આપણે સત્સંગ કરવો છે અને અમુક જે પ્રશ્નો છે એ જરાક. હે સાહેબ? હા 200 નો જ નખાય. હે હા શું છે બાકી બધા મજામાં ને સાહેબ? હા મજામાં હો. ઠીક. હા 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 હા. બોલો બોલો. આ તમારા વિડીયો હમણાંથી મેં જોઈ છે ને, હા એટલે આમ જોઈએ તો થોડીક સમજ આવે ને આમ પાછું એમ થાય કે ના ના અમુક વસ્તુ હશે તે પછી એમ શેની? કે ઈશ્વર કે દેવતા કે એવું કઈ કે તમે માનો કે ન માનો? હે ભાઈ તમે માનો કે ના માનો સાહેબ? એમાં માની છીએ પણ અમે કોને માની છીએ કે કેવી રીતે માની છીએ એનો પ્રકાર અલગ હોય છે. એટલે હું એમ કહું કે ચાલો આપણે કૃષ્ણની વાત કરીએ તો કૃષ્ણ આમ તમારા દ્રષ્ટિએ છે કે નથી કે? કારણ કે એમાં શું છે કે આપણે માની લો કે તમે બધી એમ કહો કે ભાઈ ના ના તમે ભૂપળમાં નામાં ન પડો એ તો આપણે સમજે હાલો. પણ પછી મારે કૃષ્ણને તો પછી એવું થાય તો પછી મારે કૃષ્ણને માનવા કે ન માનવા, રામને માનવા કે ન માનવા? પણ ઈ રામના પ્રકાર છે એમ કહું. એટલે કઈ રીતના? તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર 4 રામનું વર્ણન કરેલું છે. તમે કયા રામનું પૂજન કરો છો? જે રામાયણમાં આવે એ રામનું. રામાયણમાં 4 રામ બતાવ્યા છે તુલસીદાસે રામાયણમાં. હા હા ના તુલસીદાસ એમ તો રામાયણ ઘણા પ્રકાર છે ને. રામાયણના પ્રકાર છે હું તમને ઈ નથી કહેતો. હા રામાયણના પ્રકાર છે પછી રામાયણની અંદર વર્ણનનું પ્રકાર આવે. રામાયણ એક જ આવે. હા હા એનો એટલે પ્રકાર અલગ અલગ છે સમજાવવાનો જે શાસ્ત્રનો. રામાયણ એક જ આવે એટલે એનો મતલબ તમારે કહેવાનો એમ જ છે કે વાલ્મીકી લખી એ કે તુલસીદાસે લખી એ કે પછી કઈ રામાયણ? એમ ઈ ગમે ઈ રામાયણ તમે લ્યો પણ એનું વર્ણન જે છે એ અલગ અલગ છે. બાકી રામાયણ તો મૂળ તો આ જે હત્યા એમાંથી જ થઈને પણ એને જે અંદર રામના વર્ણન કર્યા હા હા એમાં ફેરફાર છે. હા હા. હવે તુલસીદાસ મહાત્માએ 4 રામનું વર્ણન કર્યું. હવે તમે ઈ રામાયણના 4 રામમાંથી કયા રામની ભક્તિ કરો? જેના આપણે માનવી છે ઈશ્વર એ. હોય એમ નહીં. એમાં 4 રામમાંથી કયો ઈશ્વર તો લ્યો પૂરું થઈ ગયું. લ્યો હવે હું એનો મિનિંગ રહ્યો? ચાલો તો મને એ કહો કે એમાં જે 4 રામ છે એ 4 રામ ના પ્રકાર કઈ કઈ રીતના છે કે કયો એક રામ કે દશરથ ગરડોલે? હે? एक राम का दशरथ गरदौल, હા હા दूसरा राम का सकल पसारा. હા હા અને શું છે ભાઈ જો ને તારી તીસરા રામ કે? હા હા એટલે આપણે તો આ તો માની લો કે તમે કીધું એટલે આપણે ખબર પડી કે રામ છે એટલા પ્રકારના ના. હવે આમાં તો જે માની લો કે હવે તમે તમારી પાસે એટલું જ્ઞાન છે ને તમે કહી શકો કે બાપના 4 રામ છે રામાયણ એટલે આમ છે ને તેમ છે ને બરોબર. હવે આમાં આપણે ઓલાને એમ કહીએ કે જે વ્યક્તિ સાવ નિરક્ષર છે, નથી જાણતો, અજ્ઞાની છે બરોબર. હવે એને તો તમે પૂછો તો શું કેવાનું ભાઈ અમે કયા રામને પૂજીએ છીએ? એ તો સર એના માટે મેં તમને કીધું કે ભાઈ ઈ તમે જે વાત કરો છો કે હા રામાયણ ને રામ ને કૃષ્ણ પણ એના પ્રકાર છે. તમે ક્યાંની વાત કરો છો એમ કહું? હું તમને એમ કહું કે માની લો કે હાલો ઈ મને એક કોઈ પ્રકારની ખબર નથી. હું ખાલી જે ઈશ્વર આ દુનિયામાં જે રામને પૂજે છે બરોબર, કે દશરથના પુત્ર છે કે કૌશલ્યાના પુત્ર છે કે સીતાના પતિ છે બરોબર, આપણે ઈ જે રામ છે ને એને આપણે પૂજીએ છીએ. પણ હવે ઈ તમે પાછા એના પાછા પ્રકાર બતાવે મને, ઈ મને આજે ખબર પડી કે એના પાછા પ્રકાર આવે એમ. હવે ભગવાનમાં જો હવે જેટલા ધર્મ છે બધાની પૂજવાની પ્રથા અલગ અલગ છે. હા હા કૃષ્ણ ભગવાનમાં કોઈ મુગટ પૂજે છે જે પરણામી છે. હા હા ઈ મુગટ ની પૂજા કરે છે. એમ જોવા જઈએ તો પછી પાછા આજે એ રીતના આપણે તમે જોવા જઈએ તો પછી પાછા સંપ્રદાય અલગ અલગ પડી જાય ને, સમજાણું? પણ સંપ્રદાય હવે હું તમને એટલે જ કઉ છું કે ઈ કૃષ્ણ ની પૂજા નથી કરતા. ઈ પરણામી છે. ઈ ખાલી મુગટ ની પૂજા કરે છે. કોઈ પગ ની પૂજા કરે છે. હા હા કોઈ દેહ ની પૂજા કરે છે. હા 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 કોઈ મુરલી ની પૂજા કરે છે. હા હા
એટલે એમ મુરલીની પૂજા કરતા હોય પણ ટૂંકમાં સ્વરૂપ તો કૃષ્ણનું છે ને. અરે યાર હું સ્વરૂપ કૃષ્ણનું છે પણ એના બધા અંગની અલગ અલગ પૂજા છે તો હાચો કૃષ્ણ ને હાચો દેહ નું હાચું તત્વ કયું? મારું કહેવાનું માત્ર એટલું છે કે કૃષ્ણ અથવા તો રામ જે છે તો એને આપણે માનીએ બરોબર અથવા એને પૂજીએ છે આપણે તો બરોબર છે કે નહીં એમ, કારણ કે ઈશ્વરમાં માનવું કે ન માનવું, કારણ કે ઈશ્વર એટલે ઈશ્વર એટલે એમ કે આપણે માની લો કે કોઈ પણ આપણે જીવન જીવીએ છીએ કે જેનો ઈશ્વર એટલે શ્વાસ. ઈશ્વર ઈશ્વર હા ઈશ્વર એટલે ઈ શ્વાસ ઈશ્વર ઈ કોઈ ભગવાન નથી. બરોબર, એટલે ટૂંકમાં ઈશ્વર એટલે આ શ્વાસ હાલી રહ્યો ઈ ભગવાન નું તત્વ છે. જે આ શ્વાસ વિયો જાય એટલે હમણાં તરત જ રામ બોલો ભાઈ રામ. પણ તોય રામ બોલો ભાઈ રામ છેલ્લે કેવું પડે કે ભાઈ રામ બોલો ભાઈ રામ એમ. ઈ રામ કયો પણ હવે ઈ રામ ની તો તમને વર્ણન કર્યું કે તુલસીદાસ મહાત્માએ 4 રામ બતાવ્યા છે કે એક રામ દશરથ ઘર ડોલે, દૂસરા રામ सकल पसारा, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के घटोघट बोले. તમે ક્યાં રામ ની વાત કરો? જે ઘટોઘટ માં બોલતા હોય એ બરોબર. તો પછી રામાયણ ની વાત ક્યાં રહી? કા તમે બે એક બાજુ હાલો યાર. નહીં મારું કહેવાનો મતલબ એમ છે બે બાજુ હાલવાની વાત નથી. તો ત્યાં રામાયણ નથી, ઈ રામ ની રામાયણ નથી લખી. હા આ રામ કે ઘટોઘટ બોલે ઈ રામે કોઈ રામાયણ નથી કરી. ઈ રામે તો કીધું કે આ શ્વાસ માંથી જો શ્વાસ વિયો જાય પછી આમાં કઈ રહેતું નથી. હા હા ઈશ્વર આ શ્વાસ હાલી રહ્યો એટલે એને કબીર સાહેબ મહાત્માએ પણ કીધું કે શ્વાસ શ્વાસ में नाम लहो, बीरथा श्वास मत खोई, मैं ये न जानू आ श्वास की आवन હોય કે ન હોય. તો બીજો પ્રશ્ન એ થાય સાહેબ કે માની લો કે આપણે એમ માની લે કે આપણે પોતે ઈશ્વર છીએ બરોબર. ભાઈ આપણે બીજા કોઈ માની લો કે રામ કે કૃષ્ણ કે કોઈ બીજા કોઈ તત્વને આપણે પૂજવાની જરૂર નથી. એક તમને વાત કરું, જો પોતે જો ભગવાન હોય એને બિરદમાન જગત આપ્યું છે પણ જે ભગવાન છે એ મરતો નથી. જગતે ક્યારે આપ્યું તો તમને આપે આ જગત સાંભળો એ ઈ ભગવાન નું સ્વરૂપ તમને પોતાને આપે. અટણ આ ભાઈ જે મકાન બનાવે જાની સાહેબ, કોણ જાની સાહેબ? હું નથી ઓળખતો. આ ઓલા ગરીબ માણસ બધાને મકાન બનાવી દે છે. હા ખજૂરભાઈ જેને કહીએ. ખજૂરભાઈ એ જાની સાહેબ ખજૂરભાઈ છે એ ભગવાન જ કેવાય. અટણ ગરીબ માણસ મકાન બનાવી દે છે. તમે એને કૃષ્ણ કયો તો કહી શકે, એને રામ કયો તો કહી શકે, કેમ કે કોઈ સ્વાર્થ નથી, મફા બધું કરી દે છે. ભગવાન માથે કોઈ કઈ બીજું ન હોય બિરદમાન. જેનું કર્મ નિસ્વાર્થ છે એને હનુમાનજી કહી શકો, કેમ કે જેનું કોઈ સ્વાર્થ જ નથી. હનુમાનજી આખી જિંદગી રામની સેવા કરી પણ કઈ માંગ્યું નહીં. પણ તો આપણે જે ભક્તિ કરી છે એ તો કરોડપતિ બનવા માટે કરી છે. આપણે જે ભક્તિ કરી છે ઘરનું સુખ પ્રાપ્ત કરવા માટે કરી છે. એ તો સત્ય વસ્તુ છે કે આપણે માની લો કે મંદિરમાં ગમે ત્યાં જાય તો આપણે આપણી વ્યથા લઈને જઈએ. હા આપણે સીધા આંખો બીસીને હે મારા નાથ, હે કારિયા ઠાકર, મારા છોકરા કરોડપતિ બની જાય ને મારા છોકરાને આમ જો ગાડીઓ હોય ને બંગલા હોય એવી માંગણીઓ કરવા જાવશો. ઓલે તો કીધું કે બાપા મારે તારું કાંઈ જોતું નથી. ના બરોબર. ક્યાં ભક્તિનો પ્રકાર છે ને ક્યાં વાત છે યાર. હવે રામના બાને દાન પેટીઓ મૂકી છે, રામના બાને તમને કહું રાજકારણ ખેલવા છે, ભગવાનના નામે તમને કહું ભીખું માંગવી છે. એને કેમ કરીને તમે ભગવાનનું બિરાજમાન કરી શકો છો? આ જગત સહી માંગણ છે. જો મારી વાત સાંભળો, મેં આ તમે જે મને વાત કરી ને એ જ વાત મેં મારા અહીંના જે પણ છે ને એ વ્યક્તિઓને કરી હતી. તમારું નામ શું છે? બોરીચા મહેશભાઈ. બોરીચા શેમાંથી? આપણે વણકર માંથી જ. ક્યાં ગામથી? હું અહીં દ્વારકાથી બોલું છું. દ્વારકાથી? હા બોલો. એટલે મેં આ તમે મને કેમ કહો છો મારે પણ અહીંયા જે મારી અંગત માની લો કે આપણે બેઠક ઉઠકના માણસો ને બેઠા હોય ને આપણે ચર્ચાઓ હાલતી હોય કે નહીં, તો મેં પણ કીધું હતું કે ભાઈ ના આ મંદિર ના આ બધું જે છે એ ખોટું છે બરોબર. એટલે ઈ મને કે ના ઈ ખોટું નથી, ઈ એનું આસ્થાનું પ્રતીક છે. પણ એમની હા મારી વાત સાંભળો, એ લોકો શું ઈ એમ જ કહે છે કે ના ખોટું નથી પણ આસ્થાનું પ્રતીક છે વાત સાચી. પણ એ લોકો શું કહે છે કે ભાઈ ના મંદિરમાં એટલે આપણે એમ કે ભાઈ ખોટું એમ નહીં, પણ હું એમ કહું ભાઈ ત્યાં તમે જાઓ છો બરોબર તો ઈ ત્યાં તમે જાઓ છો તો એ વસ્તુ જે છે ને એ ખોટી છે એમ બરોબર. ત્યાં જવાની તમારે જરૂર જ નથી. અરે ભાઈ હું એમ કહું તમે સમજતા નથી. એક સંગઠન થવાનું મહત્વનો મુદ્દો છે. હા ના એ તો છે. એ કોઈ પણ બાના થકી ભેગું થવાનું. તમારા ઘરે તમે એમના ભેગા કરજો નહીં થાય, પણ જો તમે કઈ કથા કરશો એટલે અહીંયા 5 માણસો હશે.
હા 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 તમે નહીં કઈક ન્યા કણે બુદ્ધ ભગવાન નું કઈક કરશો તો ન્યા માણસો આવશે. તમે ન્યા કણે રામ ભગવાન ની કઈ પારાયણ બેહાડશો તો 5 માણસો આવશે. સંગઠન થવાનું જો કોઈ સાધન હોય તો ધર્મ છે. બરોબર. પણ એ સંગઠન થયા પછી તમારે છે વિચાર શ્રેણીનું ઝેર ઓકવું છે ને ઈ ગુનો છે. હા બરોબર બરોબર. તમે ન્યા કણે જઈ પછી ભેગા થયા પછી જાતિનું ઝેર ઓકો, ધર્મનું ઝેર ઓકો. તમે ન્યા જઈને તમને કહું નાઈટ જાતના વાળાના ઝેર ઓકો, ઈ મોટું પાપ છે. હા એ અહીંયા આવ્યા પછી આપણે જે છે બોલીએ ને કે ભાઈ તમે આમાં ઓલું કરો ને આમ કરો ને બરોબર, અને એ વ્યક્તિઓ જે છે એના મગજમાં આપણે અમુક વસ્તુઓ નાખીએ. હા ઈ શેર છે. હા હા. પણ મેં હમણાં તમને વાત કરી ને એ પ્રમાણે કે આ બધા બેઠા હોય ને તો મેં ચર્ચા કરી ને તો એ લોકો શું કે ભાઈ એ લોકોની આર્ગ્યુમેન્ટ એવી છે ભાઈ મંદિરમાં જેટલું પણ અથવા તો જે લોકો જાય છે આસ્થાથી બરોબર, તો એ મંદિરમાં જાય આપણે એમ કે ભાઈ મંદિરમાં જઈને તમારે પૈસા નાખો તો એ એની આવક છે ને આ ધંધો છે ને આપણે એમ કહીએ બરોબર, તો એમ કે ના ના એ ધંધો ક્યાં છે. એ માની લો કે કોઈ પણ દેવસ્થાન હોય તો દેવસ્થાનમાં જે લોકો આવે છે ત્યાં જમે છે બરોબર, એના નામે કે ગૌશાળા વાળો છે કે આ જે છે કે એમાં પૈસો વપરાય છે, અને ઈ જ જે છે ખરેખર ઈશ્વરનું કામ છે ને એમ. તમે ઈ સેવા છે. સેવા કોઈ પણ માણસ સેવા છે ને એટલે એને કબીર સાહેબે પણ કીધું કે કબીર કે કમાલ કો દો બાતા શીખ લે કા કર સાહેબ की બંદગી નહીતર ભૂખે को अन्न दे. હા હા. હા હવે તમે જમાડો છો તો ઈ એક આત્મા રાજી થાય છે. ઈ સેવા. પણ એક દહન જમાડીને 100 નું વાણથી ખારા કાબરું કરવું ઈ પાપ છે. બરોબર. માણે આપણે જે દેખાડી છે ને, આપણે જે દાંત કાઢી ત્યારે દેખાડવાના જુદા ને સાવવાના જુદા. એમ નહીં, પણ તો પછી આપણે એમ ઓલું થાય જ ને કે ભાઈ મંદિરો ને આપણે એમ કહીએ ભાઈ મંદિરો જે છે એ દુકાનો છે તો ઈ આપણે ત્યાં ખોટા પડીએ ને. ભાઈ ઈ એમ કે ભાઈ ના ના એ દુકાનો નથી, કારણ કે ઈ જે છે એના પૈસાથી પણ ઈ તમે મુદ્દો નથી સમજ્યા એ ભાઈ. હા હા. તમે ઈ દુકાન હવે તમે મારી વાત, તમારે જમાડવાનો પૈસા જે છે ખવડાવવું છે ઈ તો તમારું જે હાલે છે, પણ એના નામે બીજા વાહે ધંધો હાલે છે એનું આ ઉદાહરણ પૂરું પાડે છે. જે આ દુકાનમાં જે કામે નથી જવું ને તમને ધર્મના બણગા મારીને એનું ઘર ભરે છે. બરોબર બરોબર. અને તમને અટાણે મારી વાત સાંભળો, તમે આ એક ધર્મનું હું વાત કરું છું. હા હા હા. ધર્મ છે પણ ધર્મની અંદર પછી અધર્મ ઉભો કરવો એને. હા હા હા. આ જેટલા વિડીયો છે ને મેં જોતા હતા લગભગ અઠવાડિયાથી આપણે જોઈએ છીએ. મારા મમ્મી ને મારા પપ્પા ની બધા જે છે જોતા હતા. આજે પછી વિચાર્યા હું કાલો 2 ઘડીક આપણે થોડુંક જોઈએ તમારી પાસે શીખવા મળે કે ભાઈ ઈ બધી વસ્તુઓ જે છે બરોબર, તો ઈ વસ્તુઓમાં કઈ રીતે ઈશ્વર છે, નથી તો શા માટે નથી બરોબર, અને મંદિર દેવસ્થાનમાં જે પણ આ કઈ વસ્તુઓ દાન કરે છે તો એનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે, એ બધું જે આપણે જાણીએ. હવે મારી વાત સાંભળો કે અત્યારે જો આ અત્યારે ઋષિ ભારતી મહારાજ ની અંદર જે સરખેજ ની અંદર જે ભારતી બાપુ નો આશ્રમ છે, ઈ આશ્રમ ની અંદર અત્યારે ઋષિ ભારતી મહારાજ ને 2 બથો બેઠાવે છે. એના માટે બાંધે ગાદી માટે મિલકત હાટું થઈને, ગાદી હાટું થઈને. ગાદી મિલકત પર ટૂંકમાં ગાદી મળે પછી ગાદી તો ગાદી થી ગમે ત્યાં મળી જવાની. ગાદી તમે જ્યાં જોઈ ત્યાં મળી જાય. સોફો નાખીને ગાદી નાખી દો, બાપુ ગાદી મળી ગયો, આસન મળી ગયું. નહીં. હા હા. ના ના ના, એ ગાદી નો મતલબ કે મિલકત હાટું. એનું ગુજરાતી છે કે મિલકત ને પ્રોપર્ટી હાટું બાંધે. હા હા, એ ચોખ્ખું બોલ એમ. હવે તો એમાં ક્યાં ભાઈ, ક્યાં તમારો ધર્મ રહ્યો? ના ના. હા હા, એ વાત. હવે એ ધર્મ ની અંદર જાતિ ઉભી છે. કઈ જાતિ? કે ઋષિ ભારતી મહારાજ છે એનું દૂધ કોડીનું છે, કોડી સમાજનું. તો આવડા લોકો એની માથે જાતિ માથે પ્રહાર કરીને ટણીને કાઢી મૂક્યા. જો ઈ જાતિનું દુઃખ છે, ત્યાં ધર્મ, ત્યાં ભગવાને કીધું તું તમે મારા મંદિર હાટું બાંધજો. તો ઈ ભગવાન રી વારવાય આવતા નથી કે રેવા દ્યો મારી હાટું થઈને કર્યું. કેમ કે ન્યા કણે કરોડોની પ્રોપર્ટી છે, એનું આને છે, ઈ બધું આના નામનું કરી લેવું છે ને એનો ગાદીપતિ મારા થઈને બેહવું છે, એમાંથી બાતે છે. પછી બીજી એક વાત સાહેબ તમને કહું ખાલી, બરોબર, કે બીજી વાત છે ને, હવે આપણે આંબેડકર જે આપણા સમાજમાં થઈ ગયા બરોબર, પણ અત્યારની પેઢીના જે પણ યુવાનો છે અથવા તો એ જે છે ને એ શું કરશે, અત્યારે 14મી એપ્રિલ આવશે ને એટલે રેલી કરશે બરોબર, તો ઈ તમારી દ્રષ્ટિએ શું લાગે, ખોટું છે કે કેમ ખોટું છે?
માની લો કે એ રેલી કરે બરોબર, તો એ રેલી કરે તો રેલીમાં તમને ખ્યાલ છે કે રેલીમાં શું કરતા હોય કે ભાઈ અહીંથી અથવા તો આજુબાજુના ગામડામાંથી કોઈ એક સ્થળે જઈને બધા ભેગા થાય, ત્યાં જઈને એ જે છે કે ભાઈ અમુક સ્થળથી લઈને અમુક સ્થળ સુધી એ લોકોએ શેડ્યુલ ગોઠવે કે અહીંથી લઈને અહીંયા સુધીને આપણી યાત્રા કરવાની છે, ડીજે વગાડી અને ત્યાં જઈને કાર્યક્રમ પૂરો. પણ ઈ એક તમારો હરખ છે, ઈ એક તમારું છે ને તમારી ઉમંગ છે, ઈ રેલી કાઢવી આ કરવું ઈ એક તમારો હરખ હોય છે. ઘણા હરખ હોય નથી કેતા બક્યું ભરવા માંડે ને તમને કોઈ બથોડા લઈ લે ને તમને હાર નાખવા માંડે ને. પણ જો મારું કહેવાનું ઈ છે કે ભાઈ માની લો કે બાબા સાહેબે જ્યારે આ રીતનું આપણે એને કીધું અથવા તો જે પણ આપણા માટે લડ્યા બરોબર, તો કહેવાનો મતલબ એ છે કે તમે ઈ જે છે શક્તિ પ્રદર્શન કરો ને ત્યાં તમે ઓલું કરો એની કરતા ભેગા થઈ અને બાળકો કેમ ભણે, શિક્ષણ કઈ રીતના લે અથવા તો એના વિચારો જે કઈ છે ઈ આપણા યુવાનોમાં ત્યાં જઈને રજૂ કરો. પણ તમે મુદ્દો સમજતા નથી ભાઈ, ઈ કઈ રોજ આપણે રેલીઓ નથી કાઢતા, એનો જન્મદિવસ હોય એક દી કાઢે છે. તમે ઈ વાત છે ને, એના માટે ઈ તો તમે આડે દિવસે બધું કરી શકો છો ને, ઈ મિશન હલાવવું હોય તમે હલાવી શકો છો, પણ એનો મતલબ એવો નથી કે અત્યારે હું તમે વાત કરી હતી ભણવા માટે, એના માટે તમે મિશન હલાવો, એના માટે તમે જાગૃત બનો, એના માટે તમે સેમિનારો ગોઠવો, એના માટે તમે આ સમાજ માટે અવાજ ઉઠાવો, પણ આપણે અટાણે બે વાત કરી કઈ એનાથી છોકરા ભણવા નહીં માંડે. બરોબર, હા, ના ના એ વાત પાકી તમારી. એના માટે તમે જાગૃત બનો, એના માટે તમે હવે અત્યારે બાબા સાહેબને જાગૃત કરવા માટે થઈને કાશીરામ સાહેબ ગામડે ગામડે સાયકલ લઈને રેખડ્યા ને આ સમાજે એને હુવા નથી દીધા ને આ સમાજે એને આશરો નથી દીધો. તો ઈ રેખડ્યા તો આ અટણ મિશન મારું તમે હું તમે બોલી છીએ ઈ કાશીરામ સાહેબ ના પ્રતાપે કેમ કે કાશીરામ સાહેબે ગામડે ગામડે સાયકલ લઈને રેખડ્યા અને બાબા સાહેબ ને ઉજાગર કર્યા. પણ એમાં એવું થાય ને કે માની લો કે હાલો હું આગળ અથવા તો કોઈ પણ વ્યક્તિ તમે માની લો કે આ રીતના જે છે એ બોલી શકો છો અથવા કોઈ પણ વસ્તુ તમે તમારી રીતના કરી શકો છો, તો એની પાછળનું કારણ છે અથવા તો એવી કોઈ જાતનું ડેરિંગ છે હોવું જોઈએ, નહીતર સમાજમાં જે છે એ પછી કોઈ પણ વ્યક્તિ છે પોતાનો પરિવાર લઈને બેઠો હોય, સમજાણું? હું તો ભાઈ જો એમાં એવું છે પરિવાર લઈને બેઠા હોય ને એનાથી આ થાય એવું નથી. હા, આના માટે તમારે રાત દિવસ મહેનત કરો, રાત દિવસ આ સમાજ માટે દોડશો તો એનું ફળ તમને મળશે. આપણે મારે ખેતર હોય ત્યાં જઈને કપાસિયા વાવી આવીને પછી એમાં તો ભગવાન ફળ દે એમાં કાંઈ ન થાય ને કપા સુકાઈ જાય. એના માટે તમારે પછી એને હાથી હાંકવું પડે, એમાં દવા છાંટવી પડે, એમાં પાણી વારવું પડે અને ત્યારે એની ઉપજ આવે. ના એ તો એ બધી વાત એમ તો બધાને ખ્યાલ પડે આ વસ્તુ. હવે આપણે સમાજની અંદર તો તમારે કાંઈ જો ઈ જે વિચાર છે એનું પ્રદર્શન કરવું હોય તો એના માટે ક્યાંય કોઈ મરણ થયું હોય, કોઈ ન્યા કણા દાડા દપાડા હોય, એમાં સમાજ તમને શ્રદ્ધાંજલિ દેવા ઉભા કરે તો તમે ઈ તમારો વિચાર રજૂ કરો, આ સમાજને તમે વિનંતી કરો, કેમ કે તમે આદેશ કરશો તો આ સમાજ તમારી માં ચડી જાય. હા બરોબર, હા તમે એને વિનંતી કરો કે ભાઈ અમારી આવો વિચાર છે ને બાબા સાહેબ આંબેડકરે આવી વિચારધારા ફેલાવવાનું કીધું છે ને હું તમારી પાસે વિનંતી કરું છું. હા બરોબર. વિનંતી, કેમ કે કોઈ પણ કોઈના ગામમાં જઈ હું તમારા ગામમાં વિનંતી કરે કે તમારે ત્યાં આવીને મુશે તાર નાખું માર ખાવ. ના 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 એ વાત હાચી તમારી. એટલે કોઈ પણ એટલે સમાજની અંદર તમે સમાજની રજ બની જાઓ, તમે આ સમાજના ચરણોમાં વિનંતી કરો એટલે આ સમાજ તમને સ્વીકારી લે છે. આ સમાજમાં દાસી જીવન થઈ ગયા. તમારે ઓલું તમારી વાત કદાચ કોઈ માને ન માને પછી એ લોકોને જે છે ઓલું થાય એટલે પછી તમને તમારા રસ્તે ચાલવા મળે ને તમે કયો એ માને તે, કારણ કે કોઈ વ્યક્તિ જે છે બોલતો હોય તેને એમ લાગે કે ના ના સત્ય છે તો પછી તમારી પાછળ આવવા વાળા ને તમારું માનવા વાળા હોય એમાં ના નહીં. આપણે માનવા વાળા એમાં જો તમે કોઈ ગામની અંદર આખું ગામ ખરાબ ન હોય, અમે તમારા ગામમાં આવીને તો એમાં બે માણસો વિરોધી હોય બેઠા બેઠા કહેતા હોય આ હું નીકળી પડ્યો કેવી ફાકા મારે છે, આને હું ખબર હોય એના ઘરનું કરો તો ઘણું છે, આવું ઊંધું ગાલી બે વાર બોલવા વાળા હોય. કોઈ પણ ગામની અંદર બે જણા તમારા વિચારને નો ચાહે એવાય હોય પણ તમારે એમાં નથી પડવાનું. તમે ઈ જો આપણે વિચારી મારી જગત વાહ વાહ કરે, મને જગત સ્વીકારી લે, મને જગત મને કઈક પદ આપી દે તો ઈ વિચારધારાથી કામ નહીં કરવાનું. બરોબર, એટલે કોઈ પણ લોભ લાલચ વગર આપણે નહીં, તમારે અબજસ લઈને જ કામ કરવાનું. મને કોઈ હારો કહે છે તોય તમારે સલી નહીં જવાનું અને કોઈ ખરાબ કહી તો કઈ બે નહીં જવાનું. વાહ વાહ, ના ના પાકું પાકું પાકું. એની વિચાર છે ને કોઈ કારણ પણ મનસુખભાઈ જેવો માણા ન થાય તો આપણે કઈ સલીમ ફૂલ ફારકો નહીં થયો, કેમ કે ઈવડે બાટલા ચડાવવા વાળા એટલે ઈ તો તમને મારી જ નાખે. અને કદાચ કોઈ પાછા વાળવા વાળા એટલે પણ હું હવે રોજ હું ઠેલી લઈને નીકળી પડ્યો છું, સોચ્યો છો આમાં તારાથી કોઈ સુધરે એમ છે, હવે હું આ સમાજ તારી રીતે કરશે કામ તો એમાંથી નહીં, આપણે મોરું નહીં પડવાનું, આપણે આપણો વિચાર ફેલાવ્યા કરવાનો. તમારે એમના આમના સતત ફોન શરૂ રહે તમારે બરોબર, તો તમને આમ એમ નહીં થતું હોય કે ભાઈ આ વ્યક્તિ હવે રોજે રોજ ના આમ તે ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાવ એવું કઈ આમ?
નહીં થતું હોય. એટલે એમાં શું છે ભાઈ કે ક્યારેક ક્યારેક આપણે ઊભું રાખી દઈએ વચમાં અમારી થોડુંક આ શરીર છે ને એ કોઈ લોખંડ નથી, આ માણસ છે એટલે એને થોડોક પોરો ખાતો હોય તો ક્યારેક બંધ કરી, ક્યારેક વાત ન કરી. આ અટણ તમારી યાર ઉપડી ગયો ને વાત થઈ ગઈ, ઈ થઈ ગઈ. હવે પાછા કેટલે આ તમારે એક ફોન ના હિસાબે 10-15 જણા બિચારા હેરાન હોય થા. ના ના, હું છે ને લગભગ કેટલા વાગ્યાનો ખબર, 12 વાગ્યાનો ફોન, પેલા 12 વાગ્યાનો મેં લગાડ્યો હતો. હા બરોબર. અને ત્યારે લગભગ તમારો ફોન શરૂ હતો, પછી પાછો હમણે જમી કાઢવી ને પછી પાછો છે ને અત્યારે પાછો લગાડ્યો તો તોય નહોતો લાગ્યો. પછી પાછો એમને 2-3 વાર ટ્રાય કરીને તો પાછો લાગી ગયો, સમજાણું. એટલે મને પછી વિચાર આવ્યો, હું કહું કે આ વ્યક્તિ જે છે ને આમના ફોન શરૂ જ રહેતા છે, તો ક્યારે આરામ કરતા છે, હું કરતા છે, કઈ રીતનું જે છે. કારણ કે બીજી પાછી તમારી જે સામાજિક જવાબદારી આવતી હોય, આ તે જે કાંઈ હોય, બરોબર. એટલે ઈ વસ્તુ વિચારતો હતો. કારણ કે આમાં શું છે કે હવે કોઈ વસ્તુમાં આપણે પડીએ, બરોબર, તો આપણે બધું મૂકી દેવું પડે એમ. નહીં, આ અત્યારે તમારી યારે વાત કરી ભાઈ, હા હા. નકર ઈ જેટલા ફોન આવે ને એમાં 2-2 મિનિટ જ હોય ભાઈ. હું મીટિંગમાં છું, અત્યારે કાર્યક્રમમાં છું, પછી કોકની વાતમાં દમ લાગે અને ઈ વાતમાં કોઈ એવું લાગે કે ભાઈ આમાં કંઈક છે મિનિંગ, આ વિચારધારા કઈ છે, એટલે તમારી યારે આ વાત કરી. બાકી નકર તમે બીજી વાતો તો હમણાં તમને જ કહી દે કે હું થોડો કામમાં છું ને પછી વાત કરજો. ના ના ના, કોઈ ના પાડી જ નથી, બધાને એમ કીધું કાલે ફોન કરજો. કાલે ફોન કરીશ, પણ પછી પાછો ફોન ના આવે, ઈ વાત પછી આવે તેના ઉપડે નીના ભાઈ પછી. હા 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 હા, ના ના, ઈ વાત પાકી એમ. મતલબ અમે ઠાક્યા છે નહીં, ઈ તારા નસીબ, ઠાકી અમે નસીબ વિના. હા, ના ના ના, પાકું પાકું. અમે થાકી ગયા અમે, કંટાળ્યા હોય અમે, અને એને કઈ તારા ભાઈ માં જ ઉપડી છે. કેમ કે અમે કંટાળ્યા છે કે નહીં, ઈ તારા ભાઈ. હા હા હા, ના ના, તમારું કાર્ય જે છે ને સરાહનીય છે, બરોબર. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ 24 કલાક આની આ વસ્તુમાં રહેતો હોય તો ક્યારેક એને પણ થઈ જાય કે આ એક બાજુ મૂકીને ક્યાંક આમ શાંતિથી વિયો જ આવે, સમજાણું. જો એમાં એવું છે કે તમે હજારો માણસો ત્યાં, હું એક જ છું. હા હા હા. હવે એની અંદર મને ઠાક લાગી જાય તો મારે બંધ કરી દેવાનો. હા, બરોબર. મારું શરીર હાચવીને કરવાનું, કેમ કે દેહ છે ને તો ભગવાન છે, દેહ નથી ભગવાન નથી. હા હા, બરોબર બરોબર. આપણું જે આ દેહ છે, શરીર છે તો ભગવાન છે, શરીર છે તો સમાજ છે. આ દેહ નહીં હોય તો સમાજ નથી અને હુંય નથી. પછી તમારો રામોદ જે છે એ આપડા જીવનદાસ ની જગ્યામાં બાજુમાં આવેલું ગામડું છે. હા હા, જીવણ બાપા ને ત્યાંથી અમારું 3 કિલોમીટર. એટલે ઉલ્પા ગોંડલ બાજુ જતા કે ગોંડલ બાજુ નહીં, ગોંડલ બાજુ થી આવો ને તે ઘોઘાવદર આવે પછી રામોદ આવે. ઘોઘાબદર તો અમે ત્યાંથી નીકળેલા છે, કારણ કે હું છે ને અહીંયા દ્વારકા સર્વિસ કરું છું, બરોબર. એટલે ત્યાંથી અમે કોરોના વખતે ત્યાંથી નીકળ્યા હતા. એટલે અત્યારે આ તમારી જે વાતચીત જે થઈ તારે મને ખબર પડી, મેં મારા મમ્મીને કીધું કે આપણે ત્યાંથી નીકળેલા છીએ. કારણ કે હમણાં લગભગ છે ને અઠવાડિયેથી શરૂ કર્યું છે. મારા મમ્મી મારા પપ્પા ને બધા છે તમારા આ વિડીયો ને બધું જોઈ છે, એને મજા આવી કે ના ના આ વ્યક્તિ જે છે બોલે હાચું છે. પણ આમાં શું છે કે જે વ્યક્તિને ગળે ઉતરે ને એને ઉતરે. ના ના, એમાં એવું થાય, જો જેને ગળે ન ઉતરે ને પછી ઈને ગળે ન ઉતરતું ને એ સમાજ માટે કઈ કરી શકાય એમ ન હોય, એને ન ઉતરે. કેમ કે એ સમાજનો ન હોય. જે માણસ સમાજનો છે ને એ સમાજનો શબ્દ એને પકડવામાં આવે. જે માણસ ઘરનો ન હોય, ઘાટનો નથી કેતા ભાઈ આ તો ધોબીના કૂતરા જેવો ઘાટતી હોય. હા, બે બાજુ છે નો નહીં એમ. નહીં, એટલે એમ જેને શબ્દ સમજાય નહીં, એ શબ્દનું ગ્રહણ ન કરી શકતા, તો એ સમાજનો ન હોય અને એ શબ્દનો ન હોય અને એ ઘરનો ન હોય. હા હા, જો હું તો લગભગ 5-6 વર્ષથી, બરોબર, આ તમે જે કહો ને એ વિચારધારામાં જ માનવા વાળો. કારણ કે તમે કીધું એમ જેમ શિક્ષણ જે વ્યક્તિમાં આવી જાય, બરોબર, એ તર્ક બુદ્ધિ કરવા લાગે, એ વિચારવા લાગે કે કઈ વસ્તુ આપણે કરીએ છીએ તો એનું કઈ રીતનું છે, શું છે, બધું જોઈ વિચારીને પછી આપણે ઓલું કરતા હોય, બરોબર. પણ જે આપણા જે જૂના જમાનાના જે લોકો છે, આપણા ઘડિયા છે, એ હજી એ વસ્તુમાં પડેલા છે, બરોબર. તો હવે એ લોકોને આમાંથી બહાર નીકળવું હોય તો જ્યાં સુધી માની લો કે હું કહેશું ને તો પણ એ શું કે છે કે ભાઈ તું જ નથી માનતો તો તું તારું તમતાર કર, બરોબર. અમે માનીએ છીએ, તમને અમારી રીતનું કરવા દે. તમે મારી વાત સમજ, તમે નવી ગાડી છોડાવી હોય, હા હા, એ નવી ગાડીની ધ્યાન રાખવાની હોય, દાદાની પુરાની ગાડી હોય એની ધ્યાન રાખવાનું હોય. ના, એ તો બે ગાડીનું ધ્યાન રાખવું પડે. નહીં, એ જૂની ગાડી થઈ ગઈ હોય ને એમાં તમે ગમે એટલો ખર્ચો કરો ને તો એ કઈ નવી હારે ન આવે.
ના ન જો ઈ નવી ગાડીની હારમાં આવી નહીં કે, પણ ઘણા લોકો એવા છે ઈ લાગણી. પછી અમુકને જો અમુકને ઘણા નથી બેલકા બટકા કે આ ગાડી રહી ની તારી જૂની છે, આને હાસવીને મૂકી દે, તું આને હિસાબ આગળ આવ્યો છે, એને હિસાબ આગળ નો આવ્યો હોય ને એનો બાપ એને કામ કર્યું હોય અને મહેનત કરે તો આગળ આવે. જો ભંગારની ગાડીઓ રાખીને આગળ આવ્યા હોય ઈ એક અંધશ્રદ્ધા છે. ના 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 ઈ વસ્તુ તો બાકી, પણ ટૂંકમાં એમ હવે નહીં. ઈ જે સાંભળ્યો, હવે જે તમને આજે 70 વર્ષનો ભાભો છે અને એને તમે અટણ ભણાવવાની કોશિશ કરો કે ઈ કલેક્ટર બનવાનું નથી, હા 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 ઈ કદાચ કઈ તમને કહું સુધરે એનાથી કઈ આ જગતનો ફેરફાર થાય એમ નથી. આતાની યંગ જનરેશન જે છે, જે ભણે છે, જે કઈ કરી શકે એમ છે, એની વાં મહેનત કરાય કે આ જૂના ઠોઠિયામાં મહેનત કરાય? હા ના 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 બરોબર બરોબર. ઈ જે કરતા એને કરવા દેવાય, એમાં પડાય નહીં. ઈ માતાજીને માનતા હોય તો એને જઈને નાય ન પડાય કે તમે ઊંધા પડીને પગે લાવો. ઈ લાગે તો આપણે કઈ નુકસાન નથી, કેમ કે રાકા રીજે તો કઈ દઈ નો દે, રાકા ખીજે કઈ મારી નો નાખે. મારી નો નાખે. ના ના ઈ વાત પાકી તમારી. હા કાંઈ હાવ નોન યુઝ માણા હોય ની બે ગાયરું દે કઈ એનાથી આપણે મરી ન જાય. હા હા બરોબર. અને ઈ કદાચ હાવ નોન યુઝ વખાણ કરે કઈ એનાથી આપણે મહાન નો બની જાય. હા બરોબર. હવે એક લોકલ એટલે એને છે ને, એટલે જે છે પાછા 60-70 વર્ષના હોય એનો સસ કબજસ એનો લેવા જવાય નહીં. લેવા કોનો જવાય કે આજે 20 વર્ષનો જે 17-18 વર્ષનો યુવાન છે અને ઈ તમારી કદર કરે એટલે એવા 50-60 બાપા તમારો વિરોધ કરતા હોય ને તો એની સામું જોવાય નહીં. નો જોવાય નો જોવાય. હા હા. કેમ કે ઈ ભંગારની ગાડીઓ છે એટલે ઈ છે ને એના સ્પેર પાર્ટ બધા પતી ગયા હોય. હા બરોબર. વધીને કેટલા વર્ષો સુધી. અને એમાં આપણે પડાય નહીં ને એમાં આપણી કારકિર્દી ખોવાય નહીં. હા ના ના ઈ વાત પાકી. મથાય 98ની ગાડીમાં, અટાણ જે 4G ને 5G નીકળ્યા ને એમાં મથાય, બાકી હવે જૂના 98 જવા દો, એમાં પડવાનું ન હોય. હા હા. પછી મનસુખભાઈ એક મારે તમને કેવું છે કે માની લો કે હવે તમે કોઈ ધર્મમાં માનો ખરા? હે? તમે કોઈ ધર્મમાં માનો ખરા? હા. હા કયા ધર્મમાં? હું સ્વધર્મમાં. સ્વધર્મમાં. ના ના એટલે આમ તમે ખોટું ન લગાડતા, પણ મારું કહેવાનો મતલબ એ છે કે તમે જે આગળ જે વાત કરી ને એમાં તમે એમ કહેતા કે ભાઈ હું છે ને ભાઈ ઉગમ ફોજના અમુક જે વ્યક્તિ જે છે હું ગુરુ માનેલા, એને એ વ્યક્તિ જે છે એના વિચારોને અનુસરું છે. એટલે એ વિચારો છે ને એ નિરાકારના છે, એ આકારના નથી. હા ના હા એટલે ઈ મારું કહેવાનું ભાઈ તમે માની લો કે કોઈ ધર્મમાં માનતા હો તો એ ધર્મને માનવું એની પાછળનું તમારું કોઈ કારણ હશે ને એમ. એનું કારણ એ છે કે નિરાકાર તત્વની અમે પૂજા કરી છે. હા બરોબર. નિરાકાર ઈશ્વર જે છે નિરાકાર છે. જે પવન પ્રસરી રહ્યો છે એટલે એને રવિરાજ સાહેબ મહાત્માએ કીધું કે કોને બનાવ્યો પવન સરખો? હું જ્યાં જોઉં ત્યાં હરખો. આ પવન છે અમેરિકામાં છે, દેશ વિદેશમાં બધે આ પવન હાલી રહ્યો છે, તો આનો પંખો ક્યાં મૂક્યો છે? હે? હા હા ના ના ઈ વાત ઈ પાકું. પણ એટલે રવિરામ કે બાપુ આપ કોને બનાવ્યો પવન સરખો? નિરાકારમાં માનવાનું, મૂર્તિ પૂજામાં નહીં. આ નિરાકાર છે, એનો આકાર નથી. તમે આ પવન રે મને તમને જો શ્વાસ લઈ જ પણ છે જો નિરાકાર છે, નિર્ગુણ છે. હા એટલે એને નિર્ગુણ રૂપ અમારા સંતો કે નિર્ગુણ નામ ધરાયો. હા હા. આ રૂપને જે માની લે એટલે એને નિર્ગુણ એને કહેવામાં આવ્યો કે જેને નિરંતર છે, એને કોઈથી મતલબ નથી. આવડો કાટકી વાળા કાપતા છે તો ન્યાય પવન છે. કદાચ કોક હાલા મારતો છે ન્યાય પવન છે. અને બાપા કદાચ હાજરી એની હાજરી તો દરેક જગ્યાએ કોઈ દરેક તો એનાથી હવે ઈ પવન રહ્યો ને એને કોઈ ભેદભાવ કે પક્ષપાત નથી. બરોબર. ઈ નિરાકાર છે. હવે એને કોઈ જાતે એને કોઈ આ રાગ દ્વેષ કે ભેદભાવ નથી. બધે એક હરખો હાલી રહ્યો છે. આ હું શ્વાસ લઉં છું, આ હું જે શ્વાસ લઉં છું ને ઈ મોરારી બાપુ શ્વાસ લે છે. આ મેં જે શ્વાસ લઉં છું ને ઈ જ જિગ્નેશ દાદા શ્વાસ લે છે. હું જે શ્વાસ લઉં છું ને ઈ જ શ્વાસ તમને કહું આ દેશના સાધુ સંતો સંન્યાસી વકીલો જજો બધા આ જ શ્વાસ જે હું શ્વાસ લઉં છું ઈ જ શ્વાસ ઈ લે છે. હા બરોબર બરોબર. તો એની કિંમત કરોડો રૂપિયા અમુકની છે, અમુકની તમને કહું કિંમત આટલી છે, અમુકના દેહની એટલી કિંમત છે, અને અમુક બિચારો જે રેકડીમાં કેળાવે છે હાડ થાય છે એ શ્વાસ આટલી છે. પણ જેની કરણી છે, જેની કિંમત છે ઈ એના શબ્દથી ને એના દેહિકથી જે ભણ્યા હોય એની કિંમત તમને કહું. આપણે હું બોલું ને એવા હાઈકોર્ટના વકીલ બોલે છે જેના 5-5 ના 6-6 લાખ રૂપિયા જેની કિંમત થાય છે. બરોબર. હા હા હા. હું બોલું એવું જ બોલું છે. હે? હું બોલું એવું જ ઈવડાઈ બોલે છે. હા હા પાકું પાકું. પણ ઈ વચનનું એને પાલન કર્યું છે. હા. ઈ ભણ્યા. હા. એને ઈ તમને કહું લો ની ડિગ્રી મેળવી. એટલે એને વકીલની સનન સરકારે દીધી ભાઈ આ જે કઈ કેસની અંદર નામદાર કોર્ટની અંદર આ રજૂઆત કરશે એ માન્ય નામદાર અદાલત લે. ઈનો કારો કોર્ટ ને ઈનો જભો તમે વકીલના કાઢ્યા પછી તમે પહેર લીજો તો ઈ કોર્ટ ને નહીં ઓળખે ઓલાને જ ઓળખીએ.
હા હા હે તો ધોળા લુગડા પહેરીને અમે કોર્ટમાં જાય તોય નામદાર અદાલત કે ભાઈ તમારા વકીલ કોણ છે? હા હા હા. કાનો કીધું ને મનસુખભાઈ મંડો હાલો તમારો સાંભળી લઈ. એટલે તમે વ્યવસાય વકીલ છો? સાહેબ હું વકીલ નથી, હા હા હા. હું સામાજિક કાર્યકર છું, સોશિયલ વર્કર છું. એટલે અદાલતમાં તમારી અરજી કરી શકું, તમને અદાલતમાં તમારો કેસ લડી હોય શકું. હા હા ઈ હા. મારી પાસે બધું છે. ના ના, એટલે તમે દર વખતે જે છે ને ઓલું કહેવાય, કારણ કે અમે વિડીયો સાંભળતો એટલે અમને ખ્યાલ હોય, કારણ કે તમે દર વખતે એમ કહો ભાઈ મારે તો માતાજી છે કે કોર્ટમાં બેઠી છે, બરોબર. અને પછી કાંઈક હમણાં તમે એક વાત કરી કે ભાઈ હું PLI કાંઈક દાખલ કરવાનો છું કાંઈક ઓલાની, અને હમણાં જે નિર્ણય આવ્યો ટૂંકમાં આ આપણા જે સમાજ સેવકો થઈ ગયા એને અમુક રજૂઆતો કરી, તારે જે છે કાયદાઓ બન્યા છે ને એના લીધે થઈને આ બધી વસ્તુઓ છે બંધ થાય છે, બરોબર. સાહેબ ઈ જે તો જાતિ ભેદભાવ હા. વર્ષોથી આદિ યુગથી છે, હમ અને આ સમાજ છે ને ઈ આદિવાસી સમાજમાંથી મેઘવાળ બન્યા. હમ હમ તમે સમજી ગયા? એટલે વર્ષોથી આ લોકો સંઘર્ષ કરીને જ અહીંયા પહોંચ્યા છે. હમ. આમાં એવા યોદ્ધા જ જન્મી આવ્યા છે. હા કેમ કે આ કાદવમાં કમળ થાય. મનસુખભાઈ, એ વાત તમારી ચોક્કસ સાચી. હું તમને તમારી આ વાત છે ને એને માન્ય કરું છું, કારણ કે અત્યાર સુધી માની લો કે જો આ ભારત દેશનું બંધારણ જે છે ઘડનારા આપણા બાબા સાહેબ આંબેડકર આપણે બધાને ઓળખીએ છીએ, પછી આપણા સમાજના જેટલા પણ જે કબીર સાહેબ છે કે બીજા સંતો થઈ ગયા, બરોબર. એનું હું તમને એક ઉદાહરણ આપું. હા કે આ દેશની અંદર મોટામાં મોટા શૂરવીર, મોટામાં મોટા લડવા વાળા થયા હોય તો આપણી સમાજમાંથી. આપણી સમાજમાં છે. કેમ કે ભીમા કોરેગાંવના કાંઠે 500 મહારોએ 28,000 પેશવાન કાપી નાખ્યા. વિશ્વાઓને બોલા કરી નાખ્યા. હા હા. હાલો ઈ ધીંગાણામાં પેલો નંબર આપણો આવ્યો ને તો આ મેઘવાળનો આવ્યો. એ મેઘવાળનો આવ્યો. હા. પછી સંત દ્રષ્ટિએ ભારત દેશની અંદર મોટામાં મોટો જો વિશ્વનો જો શિરોમણી સંત હોય તો રોહિદાસ ચમાર થઈ ગયા. દેવીદાસ. હા. ભારત દેશનો સંત. આપણે બધા જીવણ બાપાના બધા રહીએ આપણે ગુજરાતના કાઠિયાવાડ પૂરતા. કાઠિયાવાડ પૂરતા. હા. જેને વિશ્વનો સંત સંત રોહિદાસ. મહારાષ્ટ્રમાં તુકારામ થઈ ગયા. હા, હવે ઈ ભારત દેશના જો સંત થયો હોય તો રોહિદાસ બાપા થઈ ગયા. ભારત દેશની મોટામાં મોટી જો શિષ્ય હોય તો મેવાડની મહારાણી મીરાબાઈ રોહિદાસની શિષ્ય. હા, કોઈ પણ જાતિનો ભેદભાવ ભારત દેશમાં બલિદાન પહેલામાં પહેલું કોઈ દીધું હોય તો આપણા ભગતસિંહ દીધું. હા. તમે જો બધા આપણામાં જ આ થયા, અને એને બધા આ બલિદાનો દેતા આવ્યા ને મરતા આવ્યા ને મારતા આવ્યા. આ જે આઝાદી તમે ભોગવો છો ને ઈ બલિદાન દઈને ભોગવો છો. કોઈના બાપની દેન નથી. આ કોઈની દીધેલી નથી. આ કોઈની માં કરિયાવરમાં દઈ નથી ગઈ. આ તો માથા હાટે માલ લીધો છે. આપણા જે સમાજના લોકો છે એમાં લડ્યા છે ને એ લડ્યા ને આપણા ગામમાં રહેવા આવ્યા ને અટાણે જે રહી છે તો વીર મેઘ માએ બલિદાન દીધું. પાટણ ની અંદર કે ભાઈ જો મારી સમાજ છે એને તમે જો ગામમાં ઘાલતા હો તો જાઓ પેલું બલિદાન મારું. અને એ બલિદાન દીધું ને એ 6ના દિવસે એની બલિ ચડાવવામાં આવી. એટલે ઈ જો તમને કહું ઈ વીર મેઘમાએ હોમાણો. પાટણ ની અંદર સિદ્ધરાજસિંહ સોલંકી ને જસમા લોડણ નો શ્રાપ હતો. કે આ ધર્મ આ કોઈ ધંધો નથી. ધર્મ એ ગલકા ખાલીને માણેને ભોગ લીધા. ઓલા સોસીડે જોયું કીધું કે અહીંયા જસમા લોડણ નો હરાપ છે. ઈ ગલકું ગાયલું એટલે આપણા માણસનો ભોગ લેવાનો. બ્રાહ્મણોએ કીધું કે ભાઈ એક કામ કરો, શું કે અહીંયા તો ભાઈ જસમા લોડણ મરતી બાઈ કહી ગઈ છે કે ભાઈ એક કામ કરો કે અહીંયા 32 નરની બલી ચડાવો ને તો તમારા પાટણમાં પાણી થાય. ઈ તમને કહું વીર મેઘમાં એને જયારે અહીંયા કણે ઈ હોમાવાનો વારો આવ્યો ને તઈ એને સિદ્ધરાજ સોલંકીને કીધું કે બાપા હવે તમે રાજાઓ છો, હવે હું ના પાડું તોય તમે મને અહીં કણ હોમવાના. રાજા છે, રાજા એટલે આપડી ઈ જે કે ઈ માનવું પડે. એટલે તમે હું ના પાડે કે રોવા માંડે કઈ તમે મને મૂકશો નહીં, પણ તો કે હવે એક કામ કર માયા તું કે ને ઈ અમે કરી દઈ કે બાપા તમે હું તો પછી મરી ગયા પછી મને થોડી ખબર છે તમે કરશો કે નહીં. કે જાઓ તમારી નાચ જે મેઘવાળની નાચ છે ને ગામની અંદર લઈ જાઓ. બરોબર. સીમાડે છે, સીમાડે એટલે જેટલા આપણા મેઘવાળના ઘર હશે ને એ ઉગમણા જ છે. આ સીમાડે થી સીધા ધારાથી હેઠા ઉતર્યા એટલે ઉગમણા આપડા બધા ઘર જતા. આ ઉગમણા માંથી આથમણા ચારે કોઈ ગાયલા ની બાબા સાહેબ હવે ક્યાંય કોઈ ઉગમણા રાખતા ને કે બધા જેલ ભેગી ન થાવ. બરોબર. ઈ તમને કહું એને ન્યા હોમાણો ન્યા કણ આપણું આ થયું. પછી 6ના દિવસે તઈ 6 ના રાંધણ શેઠ હતી.
ઈ રાંધણ સેઠના આપણી બાયુ થેપલા ને બેપલા ને કોઈએ કર્યા નહીં, જેના ઘરે મર્યા હોય એને ઘરે તાવડા મૂકે કોઈ? બરોબર. હા હા હા, એટલે આપણા માણસોએ કોઈએ ખાધું નહીં. સિદ્ધરાજસિંહ સોલંકીએ કીધું કે ભાઈ ઓલા મેઘવાળના વીર મેયાનું અહીંયા કણે બલી ચડાવવામાં આવી છે, એના ઘરે કોઈએ રાંધ્યું નહીં હોય ને આવડા લોકોએ કોઈએ ખાધું નહીં હોય, એટલે આના ઘરે જઈને ઓલા ટાટા થેપલા ને બેપલા ને જે કાંઈ મીઠાઈ હોય એ દિયા હોત ઈવડાય ખાઈ લે. એટલે શીતળા સાતમ એટલે ઈ શીતળા સાતમ નું ગલકો ગાલીને આપડી બાયુ ભોઠી પડતી નથી ને ન્યા કણ ઓલા કપાના ખીપા ખોયા ને શીતળાના મીંડા તેલ નાખવા નીની કુલરી મંડ્યું ચડાવવા. એ ભોઠિયું પડો, આ નો કરાય, આ નો કરવાના ગલકા ખાલી આવડી એને ભાઈ. શીતળા સાતમ નું તમે આ કીધું ને તારે મને આજે ખબર પડી. બરોબર. કારણ કે આમાં શું છે કે જે જૂનો ઇતિહાસ જે છે એ આપણને ખ્યાલ હોય, બરોબર, પુસ્તકો વાંચીએ અને આવો ઇતિહાસ આપણને ખ્યાલ હોય તો આપણે કોઈક બીજા વ્યક્તિને આપણે કહીએ કે તમે જેમ મને કીધું, બરોબર, તો હવે કોઈ મને પૂછે કે ભાઈ શીતળા સાતમ નો ઇતિહાસ, તો આપણે કહીએ કે કોઈક ને ભાઈ જો આ શીતળા સાતમ નો ઇતિહાસ આ છે એમ. બધાયની હારે તાલિયું પાડે ને ભાઈ, તમે તમારો ઇતિહાસ જોઈ લ્યો. જેથી આપણે દીકરી દીકરા જોવા જાવ ને એટલે એનું ખાનદાન જોવામાં આવે. પછી એક બીજી વાત છે મનસુખભાઈ કે આપણે ટૂંકું કરજો, હું ઠાક્યો છું. બસ છેલ્લી વાત હાલો, બરોબર. એકવાર આવો ને તો મને મજા આવશે, બરોબર. હું દ્વારકામાં ત્યાં આપ્યા રહું છું અને આવો તો જરાક તમ તારે મને રિંગ કરીને આવજો, અહીંયા નંબર સેવ કરી લેજો મારો, બરોબર. એક વાત મારે ખાલી કેવી છે, પછી આપણે બે તમે પણ હવે છે ને આરામ કરી જાઓ, બરોબર. એક છે ને આપણે ગણપતિ સ્થાપન અહીંયા આપણે કરીએ, આપણે ગણેશ ચતુર્થી આવે, બરોબર. તો માણસો જે છે ને એમ કે છે કે ભાઈ ગણપતિ સ્થાપન કર્યા પછી 5 દિવસ કે 10 દિવસ કે ભાઈ જે શ્રદ્ધા પ્રમાણે એને રાખે ને પછી છે ને એને વિસર્જન કરવામાં આવે, બરોબર. તો સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ હતી કે ભાઈ ગણપતિનું જે વિસર્જન કરવામાં આવ્યું ને એની પાછળનું કારણ એવું છે, કારણ કે આપણે બધાને ખબર છે, થોડોક ઇતિહાસ એવો છે કે ભાઈ બાળ ગંગાધર તિલકે શરૂ કર્યું હતું, બરોબર. અને ન્યા એને જે શરૂઆત કરી ગણપતિ સ્થાપનની, પછી ન્યા પંડાલમાં જે ગણપતિ સ્થાપ્યા હતા ન્યા આગળ આપણા વનકરના એટલે કે એસી સમાજના લોકો જે છે એ ગયા, એટલે ગણપતિ જે છે એ અભડાઈ ગયા અને એટલે પછી એનું વિસર્જન કરવામાં આવ્યું. એટલે આ વાત સત્ય છે કે એ બધી અંધશ્રદ્ધા છે? હાલો ઈ એક ગણે ને કદાચ એવું થયું તો આ દશામાં નહીં પધરાવે છે, જેટલી માતાજીના બધા મૂર્તિઓ રાખે બધે પાણીમાં ઠોક્યા હોય. હા એ બધી અભડાઈ ગયું છે. બરોબર. એટલે અંધશ્રદ્ધા છે ભાઈ. જો આ બધી છે ને માંગી ખાવાનો ધંધો છે સાહેબ. આ તમારે એક તહેવાર છે એમાં મુહૂર્ત ચોઘડિયાથી હાલે છે અને એમાં તમને કહું ઓલા ધોકો ખાલી દેવામાં આવે છે ને કેટલી જાતના ડીંડા ઉભા કરવામાં આવે છે, એમાં કાંઈ પડવાનું હોતું નથી. હવે ઈવડો અભડાઈ જતો હોય તો એને બિચારાને માથું બીજું નાખ્યું ગણે એનું. અટાણે આટલું વિજ્ઞાન ટેકનોલોજી હોવા છતાં માથું બદલતું નથી ને આવડે એને હાથીનું બેહાડી દીધું ને ઓલું પડી ગયું હતું અને બીજું ચડાવી દીધું ને એ પાછું આંધળી સાથે ચાલુ હોય થઈ ગયું. મંત્ર કેને ત્યાંથી કાઢ્યા છે? એ મંત્ર કરનારો કોણ છે? કોઈ જડો એકાદોનો વારસદાર તો દ્યો. નહીં કોઈ નહીં. એ તો બધી દંત કથાઓ છે ને. આપણે તો હું તમને કઉ છું સાહેબ કે માંગી ખાવાનો ધંધો છે. તમે તમારા વખાણ કરવાના, તમારા ઘરે આવું મારે તમારે વખાણ કરવા પડે, તમારા ઘરે જમવું, તમારા ઘરે રહેવું, તમારા ઘરે હું એમ કહું કરો તમે કોક નું કરી નાખ્યું લાગે તો મારે ક્યાંક જોડો ત્યાં ખાઈને જાય. ના પાકો. ઈ માંગણ જે માંગવાની વૃત્તિ છે એ વખાણ છે, પણ જો સદગુરુ મળી જાય ને તો તમારી હવા કાઢી નાખે બહુ ફૂલામાં અને મોરલિયું થામાં આવડા માન નાખશે તને ધીરો પડી જાય. અને ધર્મગુરુ તમારા વખાણ કરે. પાકું. એટલે આ બધી વસ્તુમાં આટલો ફેરફાર હોય, પણ એમાં બહુ પડવાનું નહીં. તમારો ફોટો મોકલો એટલે હવે યુટ્યુબમાં તમારે ગણેશજીને ચડાવી માથું. ના એવું નથી કરવું આપણે મનસુખભાઈ, બરોબર. આ બધી વાત કરી ભાઈ. હવે મારે સાંભળો, આમાં શું છે કે આ બધી વિચારશ્રેણી છે, શબ્દની મારામારી છે. એટલે ઈ શબ્દની મારામારી જે થઈ છે ઈ તમારે ફોટો મોકલો એટલે યુટ્યુબમાં ચડે ને તમે નો ફોટો મોકલો તો એમ ચડાવી દઈએ, કેમ કે અમારી પાસે આટલું બધું લેક્ચર કર્યું ને એટલું બધું અમારી પાસે ટાઈમ જ ન હોય. બહુ કર્યો તમે. એનું કારણ છે કે આ માથું ફોડી આ બધા આટલું બધું માથું તોડીને ઈ વાતનો કોઈ દમ નો નીકળે એટલે પછી માઈક આંગલી વાત નહીં કરવાની, માઈક આંગલી વાત નહીં કરવાની. આ તો બધું રણ ચડવાની વાતું છે. એટલે તમારો ફોટો મોકલી દો. જો બધા મનસુખભાઈ નથી હોતા, કારણ કે તમે રણે ચડ્યા પછી પાછા બધા રણે ચડી શકે એવા હોતા નથી, સમજાણું? આ શબ્દની મારામારી હોય છે સાહેબ. આ મારામારી શબ્દની છે.
શબ્દની મારામારી છે મને આપણે બધી ખબર છે, પણ ટૂંકમાં મેં તમને હમણાં કીધું એની જેમ કે બધા મનસુખભાઈ નથી હોતા, બધાયને તો પછી બધા મનસુખભાઈ ન બની જાય. અરે બાપા આમાં બધાય જો બધાય મનસુખભાઈ જ છે, બધાયની વિચારશ્રેણી બધાયની બેઠક અલગ અલગ છે. નહીં જો ના મનસુખભાઈ એવું નથી. હા અરે કબીર સાહેબે કીધું કે તમે કબીર મને હું કયો, તમે પોતે કબીર છો. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો ને તમે જ છો દાસ કબીર. તમે પોતે મનસુખભાઈ છો, તમે પોતે સ્વયં પોતે ભગવાન છો. અપો દીપો ભવ, તમે પોતે તમારા આત્માની જ્યોતને જલાવી દો, બીજી જ્યોત જલાવવાની જરૂર નથી. એ બધી વસ્તુની મને ખ્યાલ છે, પણ મારું તમને કહેવાનું તમે સમજો છો. હવે જો મેં તમને હું વાત કરી કે ભાઈ મેં હમણાં તમને કીધું એની જેમ કે ભાઈ ઓલું આ રીતનું આમ થતું હતું, ભાઈ એમાં શું કરાય, વિચાર રજૂ કરાય કે ન કરાય. હવે ઘણા વ્યક્તિ એવા છે કે એને ખ્યાલ છે ને બધું ખબર છે, પણ એ બધા જે છે ને એને બીક લાગે છે કે ભાઈ હું આગળ બોલીશ બરોબર સમાજની અંદર અથવા તો અહીં કઈ બોલીશ તો પછી મારા પરિવાર જે છે ને એ પરિવારમાં મને કોઈ ઓલું નહીં કાંઈક બીજું કાંઈક કરશે, આવું કરશે તેવું બધાને બીક લાગે. ટૂંકમાં સમજાણું. કોક જ મનસુખભાઈ તમારા જેવા નીકળે. જો આમાં મેં તમને કેમ કીધું, જો હમણાં તમે મને કૃષ્ણ ભગવાન માં પૂછ્યું હતું તો એ સાચું તત્વ કયું, સત્ય કયું, પૂજવાની પ્રકાર બધાના અલગ અલગ છે. હા તો કયો સાચા કૃષ્ણની પૂજા કઈ? હા જે મોરલીની પૂજા કરે ઈ, મુંગટની પૂજા કરે ઈ, મર્યાદા પુરુષોત્તમ રામની પૂજા કરે ઈ, પણ બધાયનું સત કોઈનું જુદું છે નહીં. એ તો એ માની એક જ તે સ્વરૂપથી પૂજે છે. માની લો કે મુરલી છે કે પછી એનો મુગટ છે કે પછી ગમે એ હોય, એ સ્વરૂપ કોનું છે? તો પણ ઈ હમણાં એના બધાને તત્વની પૂજા અલગ અલગ છે. ઈ બધાની સમજણ અલગ અલગ છે. બધાને સમજણ જે મુરલીધરની પૂજા કરે છે ઈ મુરલીથી પૂજા કરે છે. તમે ઓલું કેતા આપણે કબીર સાહેબ નો દોહો છે જ તે ને ઓલું કે ભાઈ કબીર કુવા એક હે પનિહારી અનેક, બરોબર? તમે પોતે કયો છો બરોબર, પણ ઈ સમજી ગયા. ઈ એક કહેવાનું, એનું એક કરવાનું, પણ એનું તત્વ કયું? એને કીધું કે ઈ વાત એવું થઈ ગયું કે પાણી એક છે એની જેમ કે ભલે ને મોરલી ને પૂજા કરતા હોય, ભલે ને મુગટ ની પૂજા કરતા હોય, પણ પૂજા કરે છે કોની? તો ઈશ્વરની. કૃષ્ણ. એમાં જો હવે ઈ ઈશ્વરની પૂજા કરે છે. હવે હું કહું છું આ મારું આખું શરીર છે, હા આખા શરીરમાં પગમાં પ્રાણ છે, જીવ તો છે એમાં. હા શરીરમાં એમાં તમે ફૂઈ મારો, તમે પગના અંગૂઠામાં ફૂઈ મારો એટલે મને લાગે તો ખરું જ. લાગે પણ પ્રાણ ન્યા છે? ના, પ્રાણ ત્યાં નથી. પ્રાણ તો શરીરમાં ક્યાં છે કોઈને ખબર નથી ને. નહીં, આને જો નાભીનો ઘા કરો ને તો હમણાં પ્રાણ ઉડી જાય. એવું છે? હા, નાભીનો ઘા કરો ને એટલે પ્રાણ ઉડી જાય. કેમ કે એને ઘા છે ને નાભીમાં હોવો જોઈએ. જેને નાભીના ઘા લાગ્યા ને એના બધાના પ્રાણ પંખીડા ઉડી ગયા. એમ નાભીનો ઘા હોય. આખા શરીરમાં આખા દેહમાં બધે જીવ છે, બધા આત્મા છે, એની અંદર જીવ છે, પ્રવેશ કરી રહ્યો છે, તમને લાગે છે, પણ એનો પ્રાણ ન્યા નથી. પ્રાણ છે ને એ હૃદય છે, અને હૃદય છે ને એ શબ્દ થી હાલે છે સાહેબ. એને બ્લડ બધું મળી રહ્યું છે, પણ ત્યાં શ્વાસ થકી હાલી રહ્યું છે. એક શ્વાસ વ્યો જાય એટલે હમણાં ઇંગ્લેન્ડ સૂક્ષ્મ નારીન ઓમ ને સોમ બધા ઢીંગલી વળી જાય. ના, એ તો છે જ તે ને. પછી તો એટલે એને આખા વખતે કીધું કે આ છે શ્વાસ તણી સગાય. આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. આ કોઈ તમારો હગો નથી, બાપોય હગો નથી, માં તમારી હગી નથી, તમારો મામો, કાકા, કુટુંબ, સંત, ગુરુ કોઈ તમારો હગો નથી. આ હગો છે શ્વાસ. બરોબર. આ છે શ્વાસ તણી સગાય. આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. એક શ્વાસ વિયો જાય એટલે તરત જ એકનો એક દીકરો હોય તો કે ભાઈ જલ્દી કરો, આમાં એની માનન કોક ને કઈ હમણાં ખબર પડી જાય ને તો થઈ જાય ને એની લાશ સીમાડે રાખવી પડે. નકર જો તાત્કાલિક ઘરમાં લેવો ને 1 કલાક પડી રહી, કોક ની રાહ જોવાની હોય, 2-3 બાયું દાખલ હોય કરી દેવી પડે. શું કામ? કે એને કઈક થઈ પડે, કેમ કે નાનું મરણ હોય. હા ના પાક્કું હા. કેમ કે એનો શ્વાસ વિયો ગયો, ઘરે રખાય એમ નથી, અને ન્યા કણે હું બેલાનો પાર નથી. હા એટલે બાપા એની આશે શ્વાસ તણી સગાય. કોઈએ કીધું ભાઈ મારો એકનો એક દીકરો છે, ભલે 3-4 દી રોકાણો, કાંઈ વાંધો નહીં. બાપા બધાને એને ખબર પડે કે આને જલ્દી દાટવો જ જોવે, કાંઈ જલ્દી એને દેનક્રિયા આપવી જ જોવે. બરોબર. કેમ કે શ્વાસ નથી. જો શ્વાસ હોત તો એ રકાત, શ્વાસ હોત તો 80 વર્ષ સુધી રહેત, શ્વાસ હોત તો 10 વર્ષ જીવત, પણ એ શ્વાસ વી ગયા પછી 1 કલાક રાખતા નથી. પછી તો એનું કોઈ ઓલું કામ જ નથી ને, કારણ કે શ્વાસ વયો ગયો એટલે પછી નાસવું. તો આમાં તમારો હગો છે કોણ? આ શ્વાસ. બરોબર. હા, ઈ શ્વાસ એક તમારો હગો છે. આને હાચવી રાખો ને. ઈ શ્વાસે નામ લઈ લ્યો ને, ઈ શ્વાસે કાંઈક તમે કરી લ્યો, બાકી બીજું ભૂલી જાઓ. આમાં હમણે બોલા વાત આવતી હતી કે તમારે જેલમાં જવું પડતું, કયા કારણથી જવું પડ્યું?
અમારે જેલમાં તો ભાઈ શું છે કે આવું બધું જે ખાલી હોય કારણ કે એમાં શું છે કે તમે આ બધું જે બોલો છો બરોબર, તો ઈ કયા કારણથી તમે કયો એવો વીક પોઈન્ટ હતો તમારો કે એના કારણથી તમારે જવું પડે એમ? એ હામાવાળાને મેં ગાળ દીધી હતી, સામાવાળાને ગાળ અપાઈ ગઈ હતી. હા એટલે એ તો ભાઈ આ કાયદો છે ઈ મને લાગે જે ઓલો કુવાડા ઓલી ધારિયાને તલવારું બનાવવા વાળો હોય ને તો કઈ ઈ તલવાર બનાવવા વાળાને છોડે નહીં. મનસુખભાઈ, હા. તમારાથી ભૂલ થઈ ગઈ એવું થયું ને તમારાથી? કારણ કે હું જોઉં છું દરેક વિડીયામાં તમારી વાણી જે છે ને એ લગભગ કોઈ પણ સામેનો વ્યક્તિ જે છે ગમે એ થઈ જો જાય. હું તમને મેં ઉદાહરણ આપ્યું કે તલવારનું કારખાનું હોય ને જે તલવારનું કારખાનામાં જે તલવારું બનતી હોય ઈ તલવાર કદાચ શેઠમાં ઘા કરો કઈ નો કે મને તો આના કારખાના બનાવી હું આને લગાઈ નહીં, ઈ જે નહીં માન નાખ. તલવાર બધે એમ જે બોલપેન નું બનાવવા વાળો હોય ને કાગળમાં જ લખવા બે કે બોલપેન ના કારખાના વાળા નો કે મને એને બનાવી જો હું હાલે નહીં બાપા ઈ એને ટીપી નાખ. એમ બાપા ઈ કુવાડા રહ્યા ને ઈ કે આપણે નહીં લાગે એવું ન હોય કે એને જ લાગે હામા વાળાને. બરોબર બરોબર. એટલે કાયદાનું કામ કરતો હોય સાહેબ. માણસ માત્ર ભૂલનો પાત્ર હોય. આપણે એવું થોડું કે ભાઈ આપણે કઈક મહાન જ છીએ. અરે આપણે કાંઈ છીએ જ નહીં. દરેક વ્યક્તિથી કાંઈક ને કાંઈક ભૂલ થઈ જાય. ભૂલ છે ને ઈ માણસ માત્ર જો ભાઈ એક તમને કહી દઉં આ જીવન છે ને ઈ જ મોટી ભૂલ છે. જન્મ લીધો ઈ મોટી ભૂલ છે. પણ હવે ઠપકો કોણ દેવાય એવું નથી. કેમ કે ઉપરથી ધક્કો માર્યો. નકર તો અમે આમાં પડીએ નો એમાં આપણું હાલે નહીં ને મનસુખભાઈ. ઉપરથી ધક્કો માર્યો. દરિયાની અંદર મોજા છે ને બબે માથોડા આવતા હતા અને પથ્થર હારે ફટકાતા હતા. નાગબાપુ ત્યાં હતા ને દરિયાને કીધું ભલા મને આવો રત્નાગર જેવો સાગર ના પાણા હારે ફટકાશ થોડીક નિરાત રાખને હું કામ એટલે બધું આ પથ્થર હારે બધો બેઠાવે ને અહીંયા ફટકાશ. એ કે બાપા મને ભટકાવવાનો શોખ નથી પણ અંદરથી ધક્કા મારે. ધક્કા મારે એમ બાપા અમે નહીં અહીંયા શોખ નથી આમાં હેડ થવાનો પણ હવે ઉપરથી ધક્કા માર્યા કરવું. ધક્કા મારે એ વાત હશે. ભલે ભાઈ તમારો ફોટો મોકલો. એ હા.